जय जयकार हो, गुरुवर सदा जयकार हो। जय हो जय जयकार हो, गुरुवर सदा जयकार हो। ज्ञान से सज धज के गुण श्रृंगार करके अपने आंगन में पधारे हैं गुरुवर। विश्व के कण कण में दिव्य प्रकाश चमके अपने आंगन में पधारे हैं गुरुवर। पालनी बेजोड़ जिनकी महिमा है अनमोल जिनकी। गुरु राया को धन्य धन्य, मुनि राया को धन्य धन्य। त्यागी वैरागी धन्य धन्य, वैरागी को धन्य धन्य। वीरधर को धन्य धन्य, गुणधारी को धन्य धन्य। बिछा रहे हैं हम, खुशी से आके भी है हम। खिला है पुण्य का चमन, मिला है पुण्य से ये धन। कुमकुम पगले आप पधारो, दोनों हाथों से आशीष उतारो। मांगे धर्म लाभ, मांगे आशीर्वाद, रखो हम चरण शरण तरण तारण। नाम है गुरुवर तुम्हारा, आनंद से झूमे ये मन। जीवन हुआ है धन्य धन, हुआ गुरु का आगमन। झुका के सर करे नमन। पल के बिछा रहे हैं हम, खुशी से आंखें भी है नम। मिला है पुण्य का चमन, मिला है पुण्य से ये धन।
सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। दिशाओं में नई पुलकन सौभागी ये बहारे हैं। फली वर्षों की मन की कामना प्रभु तेरा शुभागमन। धरा पर स्वर्ग सा एहसास देते पुण्य ज्योति चरण। खुले तकदीर के ताले तीरथ ये मेरे द्वारे हैं। सजाए भाव भक्ति के मेरे गुरुवर पधारे हैं। બધા હાથ જોડીને બાર નવકાર. જેટલું સૂર્યનું મહત્વ છે એટલું જ મહત્વ આપણા આચાર્ય ભગવંતોની પરંપરાની અંદર ગુરુ ભગવંતોનું છે. એમાં દાન સુરીશ્વરજી મહારાજનું છે. આ ધરતીનું પુણ્ય હતું કે એવી મહાન વિભૂતિ આ ધરતી પર જન્મ લઈ અને જગતને અજવાડતી ગઈ. એમની સાધના એટલી ઊંચી હતી, એમની સિદ્ધિઓ વિરાટ હતી, એમની જ્ઞાનની ગરિમા ગ્રંથોથી આગળ. એમ કહેવાય કે સરસ્વતી માં એમની પર સ્વયં પ્રસન્ન થયા હતા અને માણીભદ્રજીએ એમને વચન આપ્યું હતું. આપણી વિજય શાખા શરૂ થઈ હોય તો એ માણીભદ્રજીના કહેવાથી, અને વિજય શાખાના સૌથી પ્રથમ કોઈ આચાર્ય હોય હતા વિજય દાનસુરી મહારાજ. બહુ મોટા ઇતિહાસ છે દાનસુરી મહારાજના. જૈન જગતની અંદર દાનસુરીશ્વરજી મહારાજનું જે પ્રદાન છે, પાલિતાણાની અંદર જ્યારે 500 આચાર્ય ભગવંતો ભેગા થયા અને દાદાના ડુંગર ઉપર આદિશ્વર દાદાની પ્રતિષ્ઠા થઈ, એ વખતે સિદ્ધ પુરુષ તરીકે દાનસુરીશ્વરજી મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. કયા? દેવમંડન વિદ્યામંડન સુરીશ્વરજી મહારાજા અને દાનસુરી મહારાજા એવા 500 આચાર્ય ભગવંતો દાદાની પ્રતિષ્ઠામાં બિરાજમાન હતા. અને મહાપુરુષોના હાથે પાલિતાણાના દાદાની પ્રતિષ્ઠા થઈ. 500 વર્ષ હવે પાલિતાણાને પૂરા થવા આવ્યા છે દાદાની પ્રતિષ્ઠાને. એ તીર્થ તો અનંતકાળનું છે. પ્રતિમાની પ્રતિષ્ઠાને 500 વર્ષ થવા આવ્યા. એ દાનસુરીશ્વરજી મહારાજની કેવી સિદ્ધિ હશે, કેવી મહાન એ ઉચ્ચ વિભૂતિ હશે કે શત્રુંજયના ડુંગરે પ્રતિષ્ઠા થાય અને એમનું સ્વયં એ હાજર હોય અને એમની પાવન નિશ્રાની અંદર આચાર્ય ભગવંતો 500 આચાર્ય ભગવંતો એમની નિશ્રાની અંદર આ પ્રતિષ્ઠા થાય. એ આ ગામનું મોંઘેરું રતન હતું. અહીંયા જોઈએ છે તો ડુંગરાઓ છે. આપણે આવીએ તો એમ લાગે કે અહીંયા ડુંગરાઓ. આવા ગામમાં આ મહાપુરુષ જન્મ્યા, આપણે આશ્ચર્ય લાગે. પણ એક ધ્યાન રાખજો, મોતી પાકે છે ને નાની છીપમાં જ પાકે છે. મોતી નાની છીપમાં જ પાકે છે. આ ધરતીનું પણ કેવું પુણ્ય હશે, તે વખતે કેવી જાઓ જલાલી હશે, અને તે વખતનો કેવો ઉત્સવ હશે કે જ્યારે દાનસુરી મહારાજનો જન્મ થયો હશે. જૈન ઇતિહાસમાં નહીં, સમગ્ર વિશ્વની અંદર આ એક જ આચાર્ય ભગવંત હતા. રાજવી પરિવાર, ઠાકુર પરિવાર, આ એક જ આચાર્ય ભગવંત હતા જેમણે ફક્ત ને ફક્ત મહાવીર સ્વામી ભગવંતની, બીજા ભગવાનોની તો કરાવી પ્રતિષ્ઠા, પણ મહાવીર સ્વામી ભગવંતની મૂર્તિ, કેટલી મૂર્તિની અંજન સલાકા પ્રતિષ્ઠા કરી, તો કે ફક્ત ને ફક્ત એકલા મહાવીર સ્વામી ભગવંતની 2.5 લાખ પ્રતિમાઓની આપણે અંજન સલાકા કરી. આ ઇતિહાસ કોઈના નામ પર નથી, હીરસુરી મહારાજના નામ પર પણ નથી,
હીરસુરી મહારાજ જો કે દાનસુરી મહારાજના ચેલા હતા, જેમણે અકબરને પ્રતિબોધ આપ્યો. તમે વિચાર કરો, જેના ચેલા આવા મહાન હોય, એના ગુરુ जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना, જેમના શિષ્ય જગત ગુરુ હીરસુરી મહારાજ હોય, અકબર જેવા રાજવીને પ્રતિબોધી, અને રાજવી એટલો ખુશ થઈ ગયો હીરસુરી મહારાજથી. અકબર રાજવી એને કહ્યું, ગુરુદેવ, આ મારા ધનના ભંડારો, આ મારી આટલી બધી વિરાટ જમીનો અને આ મારા ખજાનાઓ ગુરુદેવ તમારા ચરણે અર્પણ છે. આપ મારા ગુરુ છો, મેં ખુદાને જોયા નથી. મુસલમાનની ભાષા છે ખુદા, આપણે પરમાત્મા કહીએ, એ લોકો એને, બાકી પરમાત્મા એ પરમાત્મા હોય, વોટર કો કે પાણી કો બધું એકનું એક જ છે. જો કે ના સમજણ પડે તો ઠીક છે. એ કે मैंने खुदा को देखा नहीं, मगर आज खुदा मेरे नजरों में आया. ये हीरसुरी महाराज के नाम से. કેવા હશે હીરસુરી મહારાજ, અને એના ગુરુ કેવા હશે, જરા વિચાર કરો. આ દાનસુરી મહારાજ, આનંદ વિમલસુરી મહારાજ એમના ગુરુ, દાનસુરી મહારાજના ગુરુ આનંદ વિમલસુરી, જેમણે મણિભદ્રજીને પ્રત્યક્ષ કર્યા. આ પટ્ટાની અંદર મણિભદ્રજીનો આનંદસુરી મહારાજ, આને શાંતિ રાખો. શું કીધું? અરે જરાક વિચારો, આનંદ વિમલ સુરીશ્વરજી મહારાજ પણ ક્યાંના? આ પટ્ટાના, જેમણે મણિભદ્રજીને પ્રત્યક્ષ કર્યા હતા, પ્રગટ કર્યા હતા. અને મણિભદ્રજી પાસે જેમણે વચન લીધું હતું કે તમામે તમામ સાધુ સંન્યાસીઓની, શ્રમણોની રક્ષા કરવાની, એવા આનંદ વિમલસુરી મહારાજ, એમના ગુરુ, એમના શિષ્ય. તમે વિચારો, એક એક પ્રસંગો આપણે સાંભળશું ને તો આપણને લાગશે કે દાનસુરી મહારાજ, એને આપણે ખરેખર જાણ્યા નથી, એમને ઓળખ્યા નથી, અને એટલા માટે જ કદાચ અત્યાર સુધી આ ભૂમિ આપણાથી જેને કહેવાય અજાણી રહી. પણ દાદા દાનસુરી મહારાજ હવે જાગ્યા. દાનસુરી મહારાજ રોડ બની ગયો. આ પહેલો પરચો આપ્યો રાજવી, આ પહેલો પરચો આપ્યો, રોડ બની ગયો. હવે આપણે એક જ કામ કરવાનું છે. રોડ તો જોરદાર થઈ ગયો, મસ્ત રોડ બની ગયો. હવે આપણે હૃદયને મોટું બનાવવાનું છે. રોડ સારો હોય તો લોકો ચાલી શકે, અને હૃદય સારું હોય ને તો બધા આપણી પાસે આવી શકે. ધ્યાન રાખો, હૃદયને મોટું બનાવવાનું. આ દાનસુરી મહારાજ કેવા મહાન પુરુષ હતા, કેવા મહાન પુરુષ. એક વાત છે, સમુદ્રની અંદર એક જહાજ જતું હતું, નાવડી જતી હતી. આ નૈયાની અંદર ઘણા બધા લોકો બેઠા હતા, અને અચાનક સમુદ્રમાં તોફાન ચડ્યું. નાવડી હડક ડોલક થઈ. વિરાટ સમુદ્રના મોજાઓએ નાવડીને ભાંગીને ભૂક્કા કરી નાખી. સડ તૂટી ગયા, નાવડી બે ભાગમાં વેચાઈ ગઈ. અંદર બેઠેલા તમામે તમામ લોકો પાણીમાં ડૂબવા લાગ્યા. અને એ વખતે એક નાની છોકરી ગભરાઈ ગઈ. બધા જ ગભરાયા. મોતથી કોણ નહીં ડરે? માણસ પાપથી ડરે કે ન ડરે? સાપથી તો ડરે છે, આ નક્કી છે. પાપનો ડર નથી, પણ સાપનો ડર તો મોત કિસી કો પસંદ હે, કિસી કો પસંદ નહીં. બધા જ ગભરાયા, પણ બધા જ મર્યા. આ છોકરીએ તે વખતે કીધું, હે દાનસુરી દાદા, મને બચાવી લો. છોકરીએ એટલો જ પોકાર કર્યો. બરાબર છે ને વાત? દાનસુરી મહારાજ, મને બચાવો, મને દાનસુરી મહારાજનું શરણું હોજો. આટલો જ શબ્દ બોલી. શું બોલી? મને દાનસુરી મહારાજનું શરણું હોજો. અને ચમત્કાર તો એ થયો, છોકરી બોલે ને એની બીજી જ સેકન્ડે એ છોકરીને ઉચકીને કોઈએ કિનારા પર મૂકી દીધી. બાકીના બધા ડૂબી ગયા, અને આ છોકરીને કોઈએ કિનારા પર મૂકી દીધી. છોકરી પણ આશ્ચર્ય પામી ગઈ કે હું દરિયામાં ડૂબતી હતી ને એકદમ કિનારા પર ક્યાંથી આવી ગઈ. બેન, તને ખબર નથી, બેટા તને ખબર ન પડી, તે કોના શરણ ને ચરણ પકડ્યા? આ દાનસુરી દાદાના શરણ ને ચરણ પકડ્યા ને તો તને આ સાગરથી તારે. આ દાનસુરી દાદા તો એવા છે, ભવ સાગરથી પણ તારે. તો આ સાગરથી તારે, એમાં કોઈ આશ્ચર્ય નથી. અને છોકરીએ તે વખતે શ્રદ્ધાથી દાનસુરી મહારાજને કીધું કે દાનસુરી દાદા, આ સમુદ્રથી તો બચાવી, મને ભવના સમુદ્રથી પણ. કેવી ભાવના ભાવી હશે, વિચારજો. આવા દાદાના ચમત્કારો કહેવાનો અત્યારે સમય તો છે, પણ ઘડિયાળ કે છે ઘણો સમય વીતી ગયો છે, એટલે આપણે રાખીએ અહીંયા. પણ આવા દાનસુરી મહારાજ ની આજે આ ગામમાં પધરામણી થઈ. આખું ગામ હેલે ચડ્યું છે, આખું ગામ. અને આખા ગામની અંદર આજે એમ લાગે છે કે દાનસુરી મહારાજ બિરાજમાન થશે, આખા ગામનો ઉદ્ધાર થઈ જવાનો. આખા ગામની જાવો જલાલી
સૂર્યની જેમ ચમકમાં લાગવાની, કારણ કે મહાપુરુષોના પગલા થાય ને ત્યાં બધું જ વૃદ્ધિ પામે. 500 વર્ષે દાદા પધાર્યા. કેટલા વર્ષે જરા વિચારો, રાજવી પરિવાર કેટલા વર્ષે? 500 વર્ષે દાદા પધાર્યા છે એમનો સાહેબ. સંવંત 1553 માં જામલા નગરમાં કર્મી યોગીત્રાના શાહ જગમાલ ભામોસા કરીને હતા. એમના વિસા ઓસવાલ પરિવાર હતો. એમના પત્ની સૂર્યદેવી ના કોખે એમને જન્મ લીધેલો. એ ઇતિહાસ છે. આખો ઇતિહાસ એમની પાસે છે. હવે રાજવી, હવે ઇતિહાસ છે રાખો. હવે ઇતિહાસ આપણે સર્જવાનો છે, એ ધ્યાન રાખો. હવે તમારા હાથે ઇતિહાસ સર્જાવો જોઈએ. આ દાનસુરી મહારાજ, એનું વિરાટ વ્યક્તિત્વ ભારત વ્યાપી નહીં, દુનિયા વ્યાપી છે. એનું મંદિર કેવું હોવું જોઈએ, એની આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ. અરે કોઈ બહારનો માણસ આવે ને તો એમ કે જામડા જાઓ ત્યારે દાનસુરી મહારાજની સમાધિ જોજો, મંદિર જોજો, અને આજુબાજુ ખીલેલા બગીચા જોજો, અને આજુબાજુ બનેલા ઉપાસરા જોજો. સાધુ સંતોને પણ ઉતરવા માટે અહીંયા મોટા મોટા આશ્રમો થાય, ઉપાશ્રયો થાય. ચારે બાજુનું વાતાવરણ ફરી જવું જોઈએ. હવે આ જમીન પર છે ને દાદા બેસવાના. કોણ બેસવાના? જમીનના તો ભાવ વધવાના, પણ રાજવી આપણા ભાવ વધારવાના. હવે આપણા ભાવ વધારવાના કે દાદા તમે અહીંયા બેસો. અને માણસ આવ્યો ત્યારે લાવ્યો શું લાવ્યો, અને જશે ત્યારે શું લઈ જશે? કપડા હતા નહીં આવ્યા ત્યારે, હતા નહીં, અને જઈશું ત્યારે જે કપડું છેલ્લું હશે ને. અને એક વાત હજુ કહું, આવ્યા ત્યારે કપડું નહોતું, પણ પહેલું કપડું જે પહેરાયું ને એ જબલું હતું. જબલામાં ખિસ્સું હોય ના હોય? જબલામાં ખિસ્સું નહોતું. જ્યારે જઈશું ને ત્યારે જે છેલ્લું કપડું હશે ને શરીર પર, જેને કફન કહેવાય, એમાં ખિસ્સું હોય. આવ્યા ત્યારે પહેલું જબલું, પહેલા જબલામાં ખિસ્સું નહીં, છેલ્લા કપડામાં ખિસ્સું નહીં. આ ખિસ્સું વચગાળામાં છે. ગમે તેટલું ભરો પણ છેલ્લે ખાલી થવાનું ને થવાનું. એટલે મૂકીને જતા પહેલા જેટલું પ્રભુને ધરીને જશો ને, ગુરુને ધરીને જશો ને, એટલું આપણા હાથે આવવાનું ને. બાકી તો માણસ જન્મે છે. સિકંદર શાહ જેવો પણ જન્મ્યો ને ગયો. પેલા લખ્યું છે ને, કંઈક કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી, કંઈક કેટલા ચાલ્યા જશે નજર પણ રડતી નથી. તારા ઐશ્વર્યનું એટલું અભિમાન ન કર, સિકંદર શાહ જેવાની કબર પણ જડતી નથી. સમજાઈ છે વાત? કહાં ચલે જાएंगे, क्या हो जाएगा क्या पता, किधर से आए किधर गए, उड़ गया पंछी पड़ रहा माला. એવી દશા મારીને તમારી થવાની છે. જેટલું કરશું ને એટલું આપણી હાથે. તે ડોક્ટર તમે ગમે તેટલું પેશન્ટ માટે કરો, એના આયુષ્ય હોય ને એટલું જ તમે દવા આપી શકો, જીવાડી શકો. બાકી આગળ કઈ નથી. બહુ મોટી વાત છે. ભગવાને આપ્યું છે, ભગવાન માટે જેટલું થાય એટલું કરો. આ જામડા નિવાસીઓને મારે એટલું જ કહેવું છે, અહીંના જૈનોને પણ મારે એટલું જ કહેવું છે. આ કયો પરિવાર એક છે, નામ લખ્યું છે બોર્ડ પર, મગનલાલ રવચંદ પરિવાર. અને જેટલા બી પરિવાર જામડાના હોય એ તમામને મારે કહેવું છે કે હવે આ દાદાની ભૂમિ જાગતી થઈ છે, એને પૂરેપૂરી જાગતી રાખવી એ હવે આપણું કર્તવ્ય છે. હવે આપણું કર્તવ્ય છે. આજુબાજુની જમીન થોડીક લઈ લો. જેની પાસે જેની માલિકી હોય એને જઈને હાથ જોડીને કહો, હવે ગુરુ પધાર્યા છે, અને આ ગુરુ પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. એનું પરિસર આપણા ઘર મોટા હોય અને ભગવાનના મંદિર છોટા હોય તો આપણી જિંદગીમાં આપણે ખોટા હોય. આ ધ્યાન રાખો. આ બધા ખોટા છે. એવું મંદિર એવું હવે બનવું જોઈએ. એનો જીર્ણોદ્ધાર થઈ જાય. લાગવું જોઈએ કે દાદા દાનસુરી મહારાજ પધાર્યા પછી ગામની શિકલ બદલાઈ, અને જૈન દેરાસરની શિકલ બદલાઈ, મંદિરોની શિકલ બદલાઈ, અને લોકોના ચહેરાની રોનક પણ, અને બધું જ બદલાશે. હવે બધું બદલાઈ જવાનું, કારણ કે દાદા દાનસુરીજી ચમત્કારિક વિભૂતિ આપણા આંગણે પધાર્યા છે. એમ કે તુલસીનો છોડ ઘરના આંગણે હોય ને, તુલસીનો છોડ, તોય રોગ ના આવે. એના વાઇબ્રેશન એવા, એની હવા એવી કે તુલસીનો છોડ જો કુંડામાં વાવ્યો હોય આંગણે, તો એનાથી રોગ પ્રતિકારક શક્તિ, એન્ટીસેપ્ટિક ઘણી બધી તુલસીમાં તાકાત છે. એક તુલસીમાં તાકાત છે તો આ દાનસુરી મહારાજમાં કેટલી તાકાત હશે વિચારજો. આ મહાન શક્તિ આજે જામડામાં પધારી છે. વધારે ન કહેતા હું એટલું જ કહું કે દાદાને શોભે એવું. હવે આ બધું છે ને મને નથી ગમતું. ये दीवारें, ये मंदिर, अब कुछ नया
होना चाहिए, अब कुछ नया होना चाहिए। संतो શું કરશે? સંતો માત્ર ઉપદેશ આપીને રાજવી અટકી જવાના, એનાથી આગળ સંતો કઈ કરવાના નથી. બીમારી મરુડ જાની चाहिए, કોઈ નવું બાઉન્ડ્રી બનવી જોઈએ. હમણાં ત્યાં ગયા ને તાજપુર, ત્યાંના સરપંચ ને ત્યાંના તલાટી બધા અમે લોકોને કીધું આજની તારીખમાં તાર ખૂટાના કામ શરૂ થઈ ગયા. એ કે મહારાજ સાહેબ જે કોઈ લોકો બરાબર ધ્યાન રાખજો, ચારે બાજુ જમીનો પડી છે, મંદિર માટે ને ગુરુ માટે તો જેટલું જોઈએ એટલું તૈયાર દીકરાઓને આપનારા પિતા ઘણા છે, દીકરાઓને વારસો આપનારા પિતા ઘણા છે, પણ પ્રભુ માટે કરનારા ભક્તો હોય ને એને ધન્યવાદ ધન્યવાદ ને ધન્યવાદ છે. આ જગ્યા આનો પરવાનો ઠાકોર સાહેબે એટલે કે મારા પિતાશ્રીએ મંદિરનો પરવાનો પણ બનાવેલો છે, 358 નંબરનો પરવાનો. એની જગ્યા અહીંયા આટલી જ મંદિરની છે. એની આજુબાજુની જગ્યા 25 ફૂટ મંદિરથી છોડીને આ બાજુ 25 ફૂટ, આ બાજુ અને આ બાજુ ચારે બાજુની 25 ફૂટની રસ્તા પૈકીની મૂકેલી. એ પછી ત્યાંથી તે ત્યાં સુધીની 425 ફૂટ અને આ ખૂણાથી લઈને ત્યાં સુધી 650 ફૂટ. એ મારા મધર અત્યારે જીવે છે, 102 વર્ષની ઉંમર છે. શર્મિષ્ઠાબેન કાલે આવ્યા હતા દર્શન કરવા, તો એ એમના જીવારકમાં આપેલું. એ પણ ઠકરાણી સાહેબ હતા એટલે એમને જીવારકમાં આ જગ્યા એમને પરવાના પ્રમાણે આપેલી, પરવાના નંબર 1049. એ જગ્યા પૈકીમાંથી આપને જેટલી મંદિર માટે જોઈતી હોય એટલી આપને કહેવાનું કે અહીંયાથી આ તો લઈ જ લો ઠેક સુધી આપની બાઉન્ડ્રી. આ બાજુથી જ્યાં સુધી 100 ફૂટના કૂવો પણ આપણે દાનમાં આપેલો છે, કૂવાની જગ્યા પણ. એટલે ત્યાંથી તે ત્યાં સુધીની આપ વરંડો કરી લો ફર્સ્ટ ક્લાસ અંદર, અને જે કરવું હોય આપ ધામધૂમથી કરો. ધન્ય ધરા ગુરુદેવના જે શબ્દો ફળ્યા, તાત્કાલિક ફળ્યા. દાનસુરી મહારાજ સાહેબની ક્યાંકથી કૃપા વરસી રહી હોય એ વાત નક્કી થઈ ગઈ. આવી પ્રેરણા મળે અને આજે જે કામ થાય અદ્ભુત. સાહેબજી ખૂબ અદ્ભુત કહેવાય, ધન્ય છે. ખાલી એક વિનંતી કરીશ ગામડા સંઘ અને પરિવાર વતી, અમારા સૌ પરિવાર વતી, કે 2-5 વર્ષ આ તરફ વિચરણ રાખો તો આપણે એ જ દિવસે એ મહાવીર દાદાની જેમને પ્રતિષ્ઠા કરી છે એવા અને આપણા ગામના રતન એવા દાનસુઈમાની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા, ગૌતમ સ્વામીજીની પ્રતિષ્ઠા વગેરે આવતીકાલે બરાબર 7 વાગે વિધિ વિધાન શરૂ થશે. 7 વાગે બધાએ આવવાનો ઉપયોગ રાખો. 7 વાગે બરાબર વિધિ વિધાન શરૂ થશે અને ત્યારબાદ પ્રતિષ્ઠા બાદ બરાબર 8:30 વાગે અહીંયા સૂર્યમંત્ર પટની અહીંયા સ્થાપના કરવાની, સૂર્યમંત્ર પૂજા આવતીકાલે 8:30 વાગે શરૂ થશે. માટે સમય દરેક કાર્યક્રમની અંદર સમય આવવાનો ઉપયોગ રાખજો. શાસન कृष्णानंदन वीर की जय बोलो महावीर की, कृष्णानंदन वीर की जय बोलो महावीर की, कृष्णानंदन वीर की जय बोलो महावीर की. परम श्रद्धेय प्रावचनिक प्रभावक आचार्य देवश्री યશોવર્મા શ્રીજી મહારાજ સાહેબને ચરણ કમળમાં કોટી કોટી વંદના. સાહેબજી મારે છે ને આપનો જૂનો ઇતિહાસ વગાડવો છે. 2 જ મિનિટ સાહેબ, વધારે સમય નહીં લો. સવા 2 મિનિટ. સાહેબ સંવંત 1911 નું કવિ કુળકીટ વાક્યાન વાચસ્પતિ લબ્ધિસુરી મહારાજાનું ઈડરમાં 5મું ચોમાસું. પહેલું ચોમાસું 1959, સંવંત. બીજું ચોમાસું સંવંત 1971, ત્રીજું ચોમાસું સંવંત 1994, ચોથું ચોમાસું સંવંત 2007 અને 5મું ચોમાસું 2011. એ સાહેબ સમય પૂરો થયો. હેમચંદ દાદા કહે કે સાહેબજી જામડા પધારો તો મને અતિ આનંદ થશે. વિનંતી સ્વીકારી. સાહેબજી જામડા પધાર્યા. એવું કે સાહેબ મારી ઉંમર 11-12 વર્ષની, ચડ્ડીની બંડી પહેરતો હતો સાહેબ. 11-12 વર્ષની ઉંમર હતી મારી, અને હું મારી બા અને મંગી બા જોડે જામડા આવેલું. સાહેબ સાથે કોણ હતું? ઉપાધ્યાય છે જૈન સુરેશ્વરજી મહારાજા, આપના પરમ ગુરુ પન્યાસ પ્રવરસિંહ ભક્તિરામસુરી મહારાજા, ભાસ્કર વિજય મુનિરાજ ભાસ્કર વિજય મહારાજા, મુનિરાજ હરિભદ્ર નાના મહારાજા, સુધાકર વિજય રસિક વિજય મહારાજા,
આવા આદિ લગભગ 27 સાધુ સાધ્વીજીઓ સાથે ચરણ સ્પર્શના આ જિનાલયની કરી હતી સાહેબ. એ જિનાલયમાં આખો ઇતિહાસ કરોડ બદલી નાખ્યો આપને. એનું કારણ છે સાહેબ, આ છે ને આપનું કોઈ ઋણાનું બંધ છે. આપનું ઋણાનું બંધ મેં આપને વાંચ્યા. વડાલી સાથેનો, ઈડર સાથેનો અને જામડા સાથેનો અદ્વિતીય ઋણાનું બંધ છે કે દાનસુરી મહારાજની પાવન જન્મભૂમિ આપે એનો અભ્યાસ કર્યો જામડાનો, અને આ કાર્ય જે આપ કરી રહ્યા છો એનો મગનલાલ રચોણ શાહ પરિવાર પૂરી અનુમોદના કરે છે, અને સાથે સાથે જામડા જૈન સંઘ પણ પૂરી અનુમોદના કરે છે. જો સાહેબ આપનું વચન કેવું સાર્થક થાય છે, જેમ તળાવમાં કમળ ખીલ્યા ને સાહેબ, એ સાર્થકતા માણી અને રાજવી ઠાકોર સાહેબે આપને આ જમીન એનાયત કરી. એ શું છે સાહેબ? આપનું કંઈક ઋણાનું બંધ. આ ભૂમિ રામચંદ્ર સુરી મહારાજ સાહેબ 2 વખત પધાર્યા છે. મિત્રાનંદ સુરી મહારાજ સાહેબના શિષ્ય મહાબળ વિજય મહારાજા, પુણ્યપાલ વિજયજી મહારાજા એ પણ સાહેબ પધારેલા હતા. અને સાહેબ આપને કહું કે સાહેબજી વિહાર કરી જતા હતા, હું ને રસિક મામા સાથે હતા. પછી એમને કીધું કે બાહુભાઈ હું જઉં છું, પણ એક વખત વંદન કરી આવું મંદિરમાં. એ દેરાસર વંદન કરી આવું. હું બાહુ મામા, રસિક મામા અને બધા ત્યાં ઘર કાંતિ મામાના ઘર પાસે ઊભા હતા સાહેબજી. અને સાહેબજી આવ્યા કે બાહુભાઈ આજ રાત રોકાઈ જવી છે મારે. કંઈક સાહેબ મેરેકલ કંઈક એમને અનુભવ્યું હશે. આવી પવિત્ર ભૂમિ પર સાહેબ આપને આ જે વસ્તુ પ્રદાન કરી, જામડા ગામને સાહેબ આખો ઇતિહાસનું નવું સર્જન કર્યું, એ બદલ પૂરી અનુમોદના સાહેબ, પૂરી અનુમોદના. તો એની અંદર બીજા એક ખુશીના સમાચાર. રવચંદ શેઠ પરિવાર, મગનલાલ રવચંદ શેઠ પરિવાર અને જામડા સંઘ અને અમારા ઠાકોર સાહેબ રાજવી પરિવાર, બહુ મોટી વાત. ઠાકોર સાહેબ રાજવી પરિવાર, નામ શું એમનું? મહેન્દ્રસિંહજી. બહુ મોટી વાત કે આવતીકાલથી આ કોઈ ઋણાનુબંધ કેવા હશે કે મહાસુરી મંત્ર જે માત્ર આચાર્ય ભગવંતો જ ગણી શકે, જેને દાનસુરી મહારાજે ગણેલો, એ સુરી મંત્રની સાધનામાં હું તો કાલે સાંજે અહીંથી વિહાર કરીશ. પણ આચાર્ય ભગવંત ભાગ્યેશ્વરીશ્વરજી મહારાજા લગભગ 8-10 દિવસ સુધી અહીંયા રોકાશે. એકાંત કોઈને મળશે નહીં. જનરલી કોઈ બહેનો તો આવી જ નહીં શકે, કોઈ ભાઈઓ પણ મળવા આવતા નહીં. પણ 8 દિવસ 10 દિવસ સુધી અહીંયા પોતાની દાનસુરી મહારાજે સૂર્યમંત્રનો જાપ કર્યો હતો, એ સૂર્યમંત્રની સાધના 8 દિવસ માટે અહીંયા કરશે. આ પણ બહુ મોટો ચમત્કાર હમણાં જ વાત થઈ અને આ નક્કી કર્યું છે. મને કીધું કે આ દિવસે મેં જાહેર કરું. મને કે કઈ વાંધો નહીં, આપની ઈચ્છા. નહીં તો આ ગુપ્ત સાધના હતી, પણ આ ગુપ્ત સાધના પણ આજે પ્રગટ કરી કે 10 દિવસ સુધી અહીંયા રહેશે અને અહીં સૂર્યમંત્રની સાધના કરશે. ચોથી પીઠિકા સૂર્યમંત્રની કહેવાય, એની અહીંયા સાધના થશે. આ ગામનું તકદીર કેવું બદલાશે એ તો આવતીકાલનું ભવિષ્ય જ આપણને કહેશે. બોલો સાહેબ, એની શરૂઆત આજથી જ થઈ ગઈ. સૌથી પહેલા સુકન અમારા ઠાકોર સાહેબે કર્યા. સૌથી પહેલા સુકન આવ્યા ત્યારથી જ એમની ભાવના જોઈએ ને તો આપણે પ્રસન્ન. શું એમની નમ્રતા, શું એમની ભાવુકતા. એમ લાગે નહીં કે આ ઠાકોર સાહેબ છે, પણ ખરેખર મોટા હોય ને એ હંમેશા છે ને મળતાવડા જ હોય. આ ધ્યાન રાખજો. અતડા હોય ને એ મોટા નો હોય, ધ્યાન રાખજો. કદાચ મોટા હોય ને તો મહાન નો હોય. અતડા જુદા અને મળતાવડા જુદા. આ ગામની અંદર પાણીમાં જ એવું કંઈક છે કે આવા ગામના મુખિયા એ પણ આટલા નમ્ર હોય અને આવું ઉદાર એમનું દિલ હોય કે તમે વાળી શકો એટલું વાળી લો. આવી ઉદારતા ક્યાં? પણ આપણે જોઈએ એટલું જ લેવાનું. એવી ધ્યાન અત્યારે નૌકાશી છે, બપોરે જમવાનું છે અને સાંજે ચોવિયાર પણ છે. તો સર્વેને વિનંતી કે લાભ વ્યવસ્થિત. ચોક પુરાઓ, માટી રંગાઓ, આજ મેરે પ્રભુ ઘર.
आज मेरे प्रभु घर आवेंगे। खबर सुनाऊं जो, खुशी रे बताऊं जो, आज मेरे प्रभु घर आवेंगे। आज मेरे प्रभु घर आवेंगे। तेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे प्रभु की सवारी। हर कोई काजल लाओरी, मोहे काला टीका लगाओरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे प्रभु घर आवेंगे। आज मेरे प्रभु घर आवेंगे। रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशी आज द्वार मेरे डाले है डेरा। पीहू पीहू पपीहा रटे, कुहू कुहू कोयल जपे, आंगन। श्री शांतिनाथाय नमः, श्री विमलनाथाय नमः, अनंत लब्धि निदानाय श्री गौतम स्वामी नमः, आत्मबल लब्धि विक्रम सुरेश्वर सद्गुरुभ्यो नमः। इला दुर्ग ईडर नगरे श्री अरवल्ली सोसायटी मध्य श्री लब्धि विक्रम आराधना भवन में अपनी सोसायटी, આપણું ત્યાંનું મંડળ શું છે? હા, આપણું મંડળ જે પણ આપણું પરિવાર એ બધું વિમલનાથ પરિવાર આ બધા આવ્યા છે, સકલ સંત એ બધાને આજે ઈડર નગરના અરવલ્લી ગાયત્રી વિમલનાથ પરિવાર, અરવલ્લી ગાયત્રી વિમલનાથ પરિવાર એને આપવામાં આવે છે મુહૂર્ત। ઈડરના પરમોપકારી ગુરુ લબ્ધિ સ્તુરી પદ શતાબ્દી વર્ષે લબ્ધિધારી સમર્થ મહાપુરુષ બહુસુત ગીતાર્થ જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિ કુલ કિરીટ હજરા હજુર પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રીમદ વિજય લબ્ધિ સ્તુરીશ્વરજી મહારાજાની ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠાનું મહામંગલકારી સુકનવંતુ શુભ મુહૂર્ત વિક્રમ સંવત 2081 માક્ષર સુધી પાંચમ શુક્રવાર તારીખ 6/12/2024 પર દાદા ગુરુ શાંતિનાથ ભગવાન કી સ્વામી ભગવાન કી
કળશે, પ્રભુને નવરાવું હર્ષે, પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી. આ ધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. સોના રૂપાના કળશે, પ્રભુને નવરાવું હર્ષે, પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી. આ ધારા તો પુણ્યની ધારા છે, પ્રભુજી તો મારા છે. વાદળ ઉમટે રોજ ગગનમાં, અભિષેક જળ ભરવા. ગુરુવર नमस्कार करियो, जन्म लीधो धन्य नगरी जामुला मोझार, जन्म लीधो धन्य नगरी जामुला मोझार, हर कमाल पीता में स्वजन परिवार, जामुला ना रत्न में तुम्हारे भजी दे, जामुला ना रत्न में तुम्हारे भजी दे, गुरुवर ना चरण नमस्कार करियो।
नमस्कार करिए। यशोवन सुरी जिए आपी हमने भाण, यशोवन सुरी जिए आपी हमने भाण, के वो है तो जामया भव्य पुरकार, के वो है तो जामया भव्य पुरकार। दान सुनी गुरु उपकार स्मरीले, दान सुनी गुरु उपकार स्मरीले, गुरुवर ना चरण नमस्कार करिए, गुरुवर ना चरण नमस्कार करिए। दान सुनी नाम पूजा जपिए, दान सुनी नाम पूजा जपिए, गुरुवर ना चरण नमस्कार करिए, गुरुवर ना चरण नमस्कार करिए। जय हो जय हो जय हो गुरु दान सुरी जी, जय हो जय हो जय हो गुरु दान सुरी जी, जय हो जय हो जय हो गुरु दान सुरी जी, जय हो जय हो जय हो गुरु दान सुरी जी। डूबती मैया ने झट किनारो मरी जाए, डूबती मैया ने झट किनारो मरी जाए, गुरु ना प्रभाव नो इतिहास पढ़िले, गुरु ना प्रभाव नो इतिहास पढ़िले, गुरुवर ना चरण नमस्कार करिए, गुरुवर ना चरण नमस्कार करिए। दान सुनी नाम पूजा जपिए, दान सुनी नाम पूजा जपिए, गुरुवर ना चरण नमस्कार करिए, गुरुवर ना चरण नमस्कार करिए। भज रंग रंग आनंद रंग संगीत संग बाजे मृदंग मन में उमंग जन मन मलंग भीतर अभंग उत्साह तरंग। पूरी
अब तो सबने